દાહોદ શહેરમાં 19 વર્ષીય યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી। દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તર પ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયો ત્યારે દાહોદ મુકામે તેઓના ઘરે પોતાનો 19 વર્ષીય પુત્ર મુસાફભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણસર 19 વર્ષીય મુસાફભાઈને તેના ઘરમાં જ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થયા। ઘટનાના પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ સ્થાનિક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। મુસાફભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થયા। વધુમાં જાણવા મળ્યા અનુસાર યુવક અભ્યાસની સાથોસાથ પીઓપીનું કામ પણ કરતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરું મેળવવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। રિપોર્ટર અજય સાંસી, દાહોદ। અત્યારે એક ઘાંચીવાડના આ મદીન વિસ્તારમાંથી એક માહિતી મળેલી કે મુશાદ નામનો વ્યક્તિ છે, એમનું મરણ થયેલું છે। એમની બોડી શંકાસ્પદ હાલતમાં ઘરમાં પડેલી છે। તમામ જે ટીમો હતી પોલીસની એ તમામ ટીમો પહોંચી ગઈ છે। અત્યારે ઘરનું સર્ચ કરવાનું, વ્યક્તિ વિશે માહિતી મેળવવાનું અને બોડીનું પીએમ કરાવવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। બોડીનું એકવાર પીએમ થઈ જાય પછી એક્ઝેક્ટ આઈડિયા આવી શકે છે કોઝ ઓફ ડેથ શું છે, મરણનું રીઝન શું છે, તો મૃત્યુનું કારણ શું છે એ પીએમ પછી આઈડિયા આવી શકે એમ છે। અત્યારે એટલે આગળ તપાસ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર મરણ જનાર છે તેના હાથ પગ બાંધેલા એ તમામ બાબતો હાલમાં પંચનામામાં ડ્રો કરવામાં આવેલી છે, વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને બોડીને પીએમ માટે મોકલવામાં આવેલી છે। તમામ સંજોગો જોઈ પીએમ કરાવ્યા બાદ આગળની વિગતવાની થઈ શકશે। પ્રાથમિક નહીં કહી શકાય અત્યારે, કેમ કે જ્યાં સુધી પીએમ નહીં થઈ શકે ત્યાં સુધી આવી ઉપર કહેવું થોડું મુશ્કેલ છે।